નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી આલ્કોહોલ ફિનોલ આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર આપણે શીખી રહ્યા છીએ. અને એ ચેપ્ટરમાં આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટ પૂર્ણ કરી છે. અને કાર્બોક્સિલિક એસિડની બનાવટ પૂર્ણ કર્યા બાદ આપણે પરિવર્તનમાં કોયડાઓ પણ 3 જોયા છે. 3 કોયડા હોમવર્કમાં આપ્યા હતા મેં તમને, એની પ્રેક્ટિસ પણ કરીએ. પણ ફરી પાછું આપણે રિવિઝન કરતા એક આપણે સવાલ લખીએ. દાખલા તરીકે તમને આ રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે કે ઇથેનોઇક એસિડ, કોઈ પણ એક કાર્બોક્સિલિક એસિડ આપી દેવામાં આવે, ઇથેનોઇક એસિડ જેને આપણે એસિટિક એસિડ કહીએ છીએ, ની બનાવટની શક્યત પ્રક્રિયાઓ લખો. આવી રીતે એક કોમન ક્વેશ્ચન પૂછી લો તો તમારે શક્યત પ્રક્રિયાઓ લખવાની છે ને એની માટે જેટલી પણ પ્રક્રિયા તમે જોઈ છે એ બધી જ પ્રક્રિયાઓ યાદ કરવાની છે. અહીંયા આપણે એક ચાર્ટ બનાવી લઈએ. ઇથેનોઇક એસિડ CH3COOH એટલે કે 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ, જેને આપણે એસિટિક એસિડ પણ કહીએ છીએ, જેને હું મધ્યમાં લખું. તમે ધારો તો છૂટી છૂટી પ્રક્રિયા પણ લખી શકો, પણ ચાર્ટ છે ને ઓલવેઝ એટ્રેક્ટિવ અને દેખાવડો થતો હોય છે, એટલે આપણને મજા આવતી હોય. તો સર્વપ્રથમ બનાવટ આપણે કરીએ પ્રાથમિક આલ્કોહોલમાંથી. જેટલા કાર્બન ધરાવતો આલ્કોહોલ લેશો એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળશે. તો આપણે 2 કાર્બન ધરાવતો લેવાનો છે અને આ પ્રાથમિક આલ્કોહોલ છે જેનું નામ છે ઇથેનોલ. ક્વિક રિવિઝન કરીએ છીએ. પ્રબળ ઓક્સિડેશન કરતા ટેક્સ્ટ બુકમાં જોવાનું નથી, તમારે યાદ કરવાનું છે. તમે જાણો તો જાતે પણ લખાવી શકો. પ્રબળ ઓક્સિડેશન કરતા લઈ શકો તો બારે યાદ કરાવવાનું છે ક્યાં ક્યાં લઈ શકાય. તમે લઈ શકો KMnO4 એસિડિક માધ્યમમાં, તમે લઈ શકો K2Cr2O7 એસિડિક માધ્યમમાં, આ બંને સાથે H2SO4 કોમન, અથવા તો તમે K2Cr2O7 ની બદલે ક્રોમિક એસિડ H2CrO4 પણ લઈ શકો. ત્રીજું તમે જોન્સ પ્રક્રિયક લઈ શકો. બરોબર. તો શક્યતઃ ઓક્સિડેશન કરતા મેં અહીંયા ઉલ્લેખ કરી દીધો જેથી કરીને રિવાઇઝ થઈ જાય, તમને સમજાઈ જાય. અને પછી અહીંથી H2 જાય, અહીંથી O જાય એટલે H2O માઈનસ લખી શકાય અને એના બદલામાં ઓક્સિજન ગોઠવાય. ખરેખર તો અહીંયા શું થતું હોય છે હું તમને સમજાવું. જો CH3 બરોબર, આ CH2OH. તો ખરેખર પ્રથમ તબક્કામાં તો અહીંથી H અહીંથી H એમ 2 હાઇડ્રોજન જાય અને અહીંથી ઓક્સિજન મેળવે એટલે C ડબલ બોન્ડ O થાય. પછી બને CH3C, આ 2 સંયોજકતા ખાલી પડે એટલે ડબલ બોન્ડ થઈ જાય, ડબલ બોન્ડ O અને H. પ્રથમ તબક્કામાં તો આલ્ડીહાઇડ બનતું હોય, પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે H નું OH માં રૂપાંતર થાય, H છૂટો પડે OH સ્વરૂપે જોડાય અને COOH બનતું હોય છે. તો આ આલ્ડીહાઇડ બન્યું. અને આલ્ડીહાઇડમાં આ જ રીતે તમે આ જ ઓક્સિડેશન કરતા ની મદદથી એસિટિક એસિડ બનાવી શકો. એટલે આ આલ્ડીહાઇડ છે 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ ઇથેનોલ. તો સાથે સાથે આપણે એ પણ જોઈ ગયું કે આલ્ડીહાઇડમાંથી પણ કાર્બોક્સિલિક એસિડ આપણે બનાવ્યો હતો. ત્યાર પછી બીજા નંબરે આપણે નાઇટ્રાઇલ સંયોજનમાંથી બનાવ્યું હતું. નાઇટ્રાઇલ જેને આપણો મૂળ બેઝ લીધો તો આપણે હેલો આલ્કેન. તો તમે જેટલા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બનાવવાનો છે એનાથી એક ઓછો કાર્બન લેવાનો. દાખલા તરીકે મેં લીધો છે મિથાઇલ બ્રોમાઇડ. કેમ કે બ્રોમિન અને આયોડિન લેશું તો SN2 પ્રક્રિયા ઝડપી થશે, બંધ લંબાઈ વધુ હોય એટલે. તો મેં લીધો બ્રોમોમિથેન. તેની પ્રક્રિયા તમે SN2 કરો, કોઈ કેન્દ્રાનુરાગી CN- કે જે KCN અથવા તો NaCN માંથી મળે એનો ઉપયોગ કરો તો અહીંથી ઉત્પન્ન થતો CN- વિરુદ્ધ દિશામાંથી આક્રમણ કરે, અહીંથી Br- છૂટો પડે એટલે K+ સાથે જોડાય KBr અને સંયોજન બન્યું CH3CN. અહીંયા એક કાર્બન સંખ્યામાં વધારો થાય છે, એ પણ મેં તમને વાત કરી હતી. 2 કાર્બન છે એટલે ઇથેન, ટ્રિપલ બોન્ડ N એટલે નાઇટ્રાઇલ, ઇથેન નાઇટ્રાઇલ કહેશું. અથવા તો સાયનાઇડ એમ કરવું હોય તો એમાં કાર્બન આવી ગયો તો આ બાજુ મિથાઇલ એમ કન્સિડર કરવાનું, મિથાઇલ અને સાયનાઇડ. અહીંથી જળ વિભાજન સ્ટાર્ટ થતું. આ તબક્કો હવેનો જળ વિભાજનનો તબક્કો હતો. એટલે અહીંથી આપણે જળ વિભાજન કર્યું હતું. તો પ્રથમ જળ વિભાજનથી શું થાય તો પાઈ બંધ તૂટે, ટ્રિપલ બોન્ડ. એ પણ મેં તમને 3 આંકડીથી શીખવાડ્યું હતું. તો બેની બબે સંયોજકતા ખાલી પડે, સિગ્મા બંધથી બંધાયેલો છે અને આ ડબલ બોન્ડ થયો અને આ 2 જગ્યા હાઇડ્રોજન એટલે આવું બને CH3C ડબલ બોન્ડ O અને અહીંયા
બે હાઇડ્રોજન એટલે એક પાણીનું અણુ જોડાય તો એમાઇડમાં તો નાઇટ્રાઇલમાંથી કે એસિટિક એસિડ બનાવવાનું હતું અને એમાઇડમાંથી પણ બનાવવાનું હતું. બે કાર્બન છે તે ઇથેન વત્તા એમાઇડ એટલે આપણે એને કહી શકાય ઇથેન એમાઇડ, અથવા તો બે કાર્બનને આપણે એસિડ કહીએ છીએ. એસિડ વત્તા એમાઇડ એટલે એસિટેમાઇડ, બરાબર, એસિટેમાઇડ. તો આ બંને નામ કૌંસમાં છે એ સામાન્ય નામ છે ને ઓલું આયુક્લિક નામ છે. અને આનું આપણે અગેન જળ વિભાજન કરતા હતા ત્યારે કાર્બોક્સિલિક એસિડ મળતો હતો. ફરીથી જળ વિભાજન કરવા માટે અંદર એસિડ કે બેઝ ઉમેરવું જ પડે. ફરીથી આ નાઇટ્રોજન અને કાર્બન બોન્ડ તૂટે, વિષમ વિભાજન. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે N- ની સાથે H+ અને કાર્બન સાથે OH-. તો આ રીતે એમોનિયા છૂટો પડતો હતો, વાયુ છે તો ઉડી જાય અને CH3COOH એસિટિક એસિડ બનાવ્યું હતું. તો શક્ય તો બીજી પ્રક્રિયા આપણે જોઈ લીધી. ત્યાર પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી પણ આપણે એસિટિક એસિડ બનાવતા હતા અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણે બનાવી પણ શકાય. આ પ્રક્રિયામાં જે એરોમેટિક એસિડ નતો બનતો, કેમ કે માનો કે બેન્ઝીન લીધું હોય અને બ્રોમોબેન્ઝીન, તો એમ સરળતાથી છૂટું પડતું ન હોય. પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં તો પોસિબલ છે. બે કાર્બન છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં પણ કાર્બન ડાયોક્સાઇડ દાખલ કરીને આપણે એક વધુ કાર્બન બનાવી શકીએ છીએ. એટલે માનો કે મૂળમાંથી ઉપાડવું, મૂળિયામાંથી તો આખા બેઝમાંથી પ્રક્રિયા કરું તો હું એક હેલો આલ્કેન લઈશ CH3Cl, કેમ કે મારે બે કાર્બન વાળું લેવાનું છે. એટલે એક ઓછા કાર્બન વાળો હેલો આલ્કેન મેં લીધો, ક્લોરો મિથેન. અને તેની પેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટમાં હું મેગ્નેશિયમ ધાતુ સાથે અને સૂકો ઈથરમાં દ્રાવ્ય મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવું અને મને મળશે પેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. આ પ્રક્રિયામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરવાનો છે એટલે મેં બનાવ્યો. મેં ડાયરેક્ટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લીધો નહોતો. તમે ધારો તો સીધો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ શકો, ક્લોરીનની બદલે બ્રોમિન કે આયોડિન પણ જોડી શકો, કેમ કે તમારા ઉપર છે. શક્ય તો કીધી છે, ડિપેન્ડ ઓન યુ, તમારો કન્સેપ્ટ કેવો છે જોરદાર, એના આધારિત તમે પ્રક્રિયા કરો. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ઘણી બધી પ્રક્રિયાઓ પૈકી કાર્બન સંખ્યા વધારવાની છે એટલે આપણે એને સૂકો બરફ એટલે કે ઘન CO2, સૂકો બરફ, એ પણ સૂકા ઈથરમાં દ્રાવ્ય. સૂકો બરફ એટલે મેં તમને કીધું હતું કે અહીંયા વચ્ચે ગોઠવાય જાય એટલે CH3 C ડબલ બોન્ડ O CO2 ગોઠવાનો અને મેગ્નેશિયમ ક્લોરાઇડ, બરોબર. આ મધ્યવર્તી નિપજ બની અને એ મધ્યવર્તી નિપજ નો અંતિમ ચરણ હોય છે જળ વિભાજન. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો અંતિમ તબક્કો હંમેશાથી જળ વિભાજન હોય કે જ્યાં તાજો બનેલો ઓક્સિજન મેગ્નેશિયમ બંધ તૂટતો હોય છે O- સાથે H+, કેમ કે મેગ્નેશિયમ કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા જાજી એટલે O- બનશે, વિષમ વિભાજન થાય, O- H+ ને MgOHCl દૂર થાય એટલે આપણે કહી શકાય માઇનસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સી ક્લોરાઇડ. તો આ પણ જળ વિભાજનની પ્રક્રિયા છે અને કાર્બનની સંખ્યા વધી CH3COOH. ત્યાર પછીની પણ બે જળ વિભાજનની પ્રક્રિયા એસાઇલ હેલાઇડ ને એનહાઇડ્રાઇડ માંથી આપણે પ્રક્રિયા કરી હતી. તો એસાઇલ હેલાઇડ આપણે બે કાર્બન વાળો લેવો પડશે CH3COCl. તો એસાઇલ હેલાઇડ કયો લેવો એ આપણે નક્કી કરવાનો છે. બે કાર્બન વાળો સંયોજન છે અને આપણે બે કાર્બન છે, આ કાર્બન નથી 1 2 એટલે ઇથેન વત્તા ઓઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ પણ કહી શકાય, ઇથેનોઇલ ક્લોરાઇડ. અથવા તો બે કાર્બન એટલે એસિડ અને આઇલ, એસિટાઇલ ક્લોરાઇડ. CH3CO એટલે એસિટાઇલ સમૂહ થાય, CH3CO એટલે એસિટાઇલ સમૂહ, એની સાથે ક્લોરીન, એસિટાઇલ ક્લોરાઇડ. જળ વિભાજન કરવાની બે રીતો છે. તમે એસિડિક માધ્યમ પણ લઈ શકો, બેઝિક માધ્યમ પણ લઈ શકો. જળ વિભાજન કરવાનું શું થાય, સિમ્પલ, બસ આ બંધ તૂટે, અહીંયા H જોડાય, અહીંયા OH જોડાય, HCl દૂર થાય, -HCl CH3COOH, બરોબર. સિમિલર આપણે એનહાઇડ્રેટ માંથી પણ બનાવીએ એનહાઇડ્રેટ માંથી. તો બે કાર્બન છે એટલે બે કાર્બન વાળો એનહાઇડ્રેટ લઈ શકાય, CH3COO COCH3, જેને આપણે એસિટિક એનહાઇડ્રેટ કહેતા હતા, એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રેટ લીધો જે એસિટિક એસિડ માંથી જ બનતો હોય છે. તકલીફો વધતી જાય થોડીક, ટ્રાયપોડ જૂનો થઈ ગયો, છટકે છે.
ગાયને થોડું થોડું ચલાવી લેવાનું હોય, બરાબર. તો એસિટિક એનહાઇડ્રાઇડનું જળ વિભાજન આપણે આ જ રીતે એસિટિક અને બેઝિક માધ્યમમાંથી કરીએ તો બંધ તૂટે, કોઈ પણ એક બંધ તૂટે, કેમ કે બંને બાજુ સરખું જ છે. આ બંધ તોડો, કાર્બન ઓક્સિજન, કાર્બોનિલ અને ઓક્સિજન બંધ તોડવાનું મેં કીધું હતું. માનો કે આ બંધ તોડો તો O- એની સાથે H+ અને આ કાર્બન પ્લસ, એટલે CH3COOH, CH3COOH ના બે અણુ બને, એટલે એસિટિક એસિડના બે અણુ તમે બનાવ્યા. અને છેલ્લે આપણે એસ્ટરમાંથી બનાવ્યું હતું. આપણે એક એવો જ એસ્ટર લઈએ કે જેમાં એસિટિક એસિડના અણુ જ બને, અને એસ્ટર તરીકે માનો કે CH3COO, CH3COO, અને આ બાજુ પણ એવું જ કંઈક સંયોજન, જો કે તો આલ્કોહોલ બનશે, ગમે એ કાર્બન લઈએ એટલે આ ભાગ એસ્ટરનો મૂળ ભાગ થયો, કેમ કે એસ્ટરનો કાર્બન જે બાજુ છે એને O એટલે આગળ બે કાર્બન એટલે ઇથેનોઇડ, આ બાજુ મિથાઇલ એટલે મિથાઇલ ઇથેનોઇડ, મિથાઇલ ઇથેનોઇડ, અને આ બંધ તૂટે એમાં હંમેશા કેવો બંધ તૂટશે, બધી જગ્યામાં જ હોય કાર્બોનિલ એટલે કે કાર્બન ઓક્સિજન અને O, કાર્બોનિલ અને O બંધ તૂટે, કાર્બોનિલ અને O આ બંધ તૂટે, O- બને એની સાથે H+ અને અહીંયા OH- એટલે CH3COOH તો બન્યું, પ્લસ CH3OH દૂર થાય, મિથેનોલ દૂર થાય, અને અહીંયા પણ જળ વિભાજન છે, એસિડિક જળ વિભાજન, બરોબર. તો આ બે પ્રક્રિયા ઓક્સિડેશનની, બાકીની બધી જળ વિભાજનની પ્રક્રિયા હતી. તો આ જ રીતનો ચાર્ટ તમારે હું સવાલ પૂછીશ, ઇથેનોઇક એસિડની બનાવટ છે એની બદલે બેન્ઝોઇક એસિડની બનાવટ આ હોમવર્કમાં છે. ઇથેનોઇક એસિડની બનાવટ છે ને એની બદલે તમારે હોમવર્કમાં આ જ રીતનો ચાર્ટ બનાવવાનો છે બેન્ઝોઇક એસિડની બનાવટનો, અને એ તમે જાતે કરી શકશો. ત્યાર પછી જે 3 કોયડા આપણે બાકી રાખ્યા હતા એને આપણે જોઈએ. તો તમે પ્રેક્ટિસ કરી હોય તો સારું છે, ન કરી હોય તો જોઈએ. કોયડો 12.5, જેમાં ચોથા નંબરે હતું 4 મિથાઇલ એસિટોફિનોન માંથી 4 મિથાઇલ એસિટોફિનોન, એસિટોફિનોન એટલે બેન્ઝીન ઉપર COCH3, અને 1 2 3 4 એટલે કે પેરા સ્થાને મિથાઇલ, તો 4 મિથાઇલ એસિટોફિનોન માંથી બેન્ઝીન 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ, બેન્ઝીનના પહેલા અને ચોથા સ્થાને COOH, આ ચોથું સ્થાન. તો આને આપણે ટેરેથેલિક એસિડ પણ કહેતા હતા, ટરથેલિક એસિડ પણ કહેતા હતા. પોલિમરની બનાવટમાં જ્યારે આપણે જરૂર પડતી હતી ત્યારે ઉપયોગ કરતા હતા. તો શું કરવાનું છે, તમારે આ CH3 નું COOH માં રૂપાંતર, ચાલો એ તો ઓક્સિડેશન કરશું. COCH3 નું COOH માં રૂપાંતર કરવાનું છે, ત્યાં પણ આપણે ઓક્સિડેશન કરશું. તો COCH3 સમૂહ હોય એટલે આપણે એને આયોડોફોર્મ કસોટીથી પણ રૂપાંતરિત કરી શકીએ. તમે આયોડોફોર્મ કસોટી કરો તો પણ COCH3 નું COOH માં રૂપાંતર કરી શકો, અથવા તો પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરો તો પણ તમે COCH3 નું રૂપાંતર કરી શકો. એને આપણે આ રીતે લખી દઈએ C≡O CH3. તો પ્રબળ ઓક્સિડેશન કરતા જ જરૂર પડશે, નિર્બળ ઓક્સિડેશન કરતાનું કામ નથી. પ્રબળ ઓક્સિડેશન કરતા માનો કે KMnO4 લીધો, KMnO4 બેઝિક માધ્યમમાં પણ એ પ્રક્રિયા કરી શકે છે, એટલે H2SO4 જ લેવું જરૂરી નથી, KOH પણ લઈ શકાય. શું થશે તો કે ભાઈ આ જે કાર્બન અને કાર્બન બંધ છે એ તૂટશે, આ કાર્બન છે એ આની પાસેથી ઓક્સિજન લઈને CO2 સ્વરૂપે દૂર થશે. ચાલો કાર્બનનું કામ પૂરું થઈ ગયું. આ જે ત્રણ હાઇડ્રોજન છે ને એમાંથી બે હાઇડ્રોજન આની પાસેથી ઓક્સિજન લઈને દૂર થાય H2O, સમજ્યા? એટલે H2O દૂર થયું. હવે એક હાઇડ્રોજન જે વધ્યો ને અહીંયા જોડાય, એટલે તો આલ્ડીહાઇડ બન્યો, COOH, C ડબલ બોન્ડ O અને એક હાઇડ્રોજન જોડાણો, અને આલ્ડીહાઇડ નું તાત્કાલિક આ ઓક્સિજન આપે એટલે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર, એટલે C ડબલ બોન્ડ O OH. તો જો હજી સિમિલર પ્રોસેસ CH3 માં પણ થાય, એ પણ આપણે જોઈ ગયા છીએ. બે હાઇડ્રોજન એની પાસેથી ઓક્સિજન મેળવ્યો એટલે H2O, બીજો H2O દૂર થયો,
એક હાઇડ્રોજન પડ્યો છે, બે હાઇડ્રોજનના બદલામાં 1 2 અને 3 બે હાઇડ્રોજનના બદલામાં બે હાઇડ્રોજન ક્યાં બે હાઇડ્રોજનના બદલામાં ડબલ બોન્ડ થયો એ પણ આલ્ડીહાઇડ બન્યું. એ આલ્ડીહાઇડ આ H નું રૂપાંતર OH માં થાય એટલે ફરી પાછું COOH બની ગયું. પરંતુ તમે માનો કે બેઝિક માધ્યમ લીધું છે તો બેઝિક માધ્યમમાં KOH અને આ એસિડ તો એસિડ H આપે આ OH આપે એટલે અહીંયા OK અને અહીંથી OH અહીંથી H એટલે બીજો H2O વળી પાછા બે H2O દૂર થયા 2 મોલ KOH અને COO માઈનસ અને K તો ક્ષાર મળ્યો પોટેશિયમ ક્ષાર થેલિક એસિડ ટરથેલિક એસિડ નો પોટેશિયમ ક્ષાર જેની આગળ પ્રક્રિયા કરવા માટે અંદર એસિડ નાખવું પડે H2SO4 નાખો કે HCl નાખો. માનો કે HCl નાખીએ છીએ તો HCl મંદ HCl નાખો તો અહીંથી K અને અહીંથી Cl એટલે KCl દૂર થાય અહીંથી K અહીંથી Cl KCl ની બદલામાં બે હાઇડ્રોજન ત્યાં ગોઠવાઈ જાય એટલે ટેરે અથવા તો ટફ થેલિક એસિડ મળે જેનું નામ બેન્ઝીન 1,4 ડાય કાર્બોક્સિલિક એસિડ ઓલરેડી લખેલું છે. ત્યાર પછી ચોથા ક્રમે આવે છે સાયક્લોહેક્ઝીન માંથી હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. સાયક્લોહેક્ઝીન એટલે ચક્ર છે આ રીતે સાયકલ છે અને દ્વિબંધ 6 કાર્બન નું ચક્ર છે અને એક દ્વિબંધ છે. સાયક્લોહેક્ઝીન માંથી છે હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ એડેપ્રિક એસિડ જેને કહીએ છીએ 6 કાર્બન હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ એડેપ્રિક એસિડ જેને કહીએ છીએ આ રીતે COOH CH2 4 ટાઈમ કોમ સક્સેનાનું ગલુડિયું એડિયું પી ગયું યાદ કરો 6 કાર્બન વાળો એટલે અહીંયા પણ 6 કાર્બન છે એટલે આને ચક્રમાં લખીએ તો વધુ સરળ રહે CH2 એક વખત CH2 બીજી વખત CH2 ત્રીજી વખત CH2 ચોથી વખત આ પાંચમો છે તો C હોય છે. અહીંયા C હોય અહીંયા H હોય કેમ કે જો 1 2 અને 3 સંયોજકતા ચોથી હાઇડ્રોજન અહીંયા C હોય એની સાથે H હોય 1 2 3 ને ચોથી પણ અહીંયા બધે CH2 જ હોય તો બધું સિમિલર જ છે માત્ર આ ડબલ બોન્ડ આ તોડવાનો છે અને ઓક્સિજન જોડવાના 4 ઓક્સિજન હવે 4 ઓક્સિજન પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો જ મળે અધરવાઇઝ નોટ. બરોબર માનો કે CrO3 લઈએ જોન્સ પ્રક્રિયા તો આજે ડબલ બોન્ડ તૂટે ને ખાલી ડબલ બોન્ડ વાળી વાત જ બતાવું છું CH આ ડબલ બોન્ડ તૂટ્યો બરોબર અહીંથી ડબલ બોન્ડ આ કોઈ તોડતા બતાવું છું CH અહીંથી આ જોડા અહીંયા જોડાઈ જાય ઓક્સિજન કેવા ડબલ બોન્ડ તૂટે આમ અને આ ઓક્સિજન જોડાઈ જાય એટલે તો આલ્ડીહાઇડ બન્યો C ડબલ બોન્ડ OH પછી આ H નું રૂપાંતર OH માટે H નું રૂપાંતર OH COOH થયું મુદલ 4 ઓક્સિજન વપરાય અને આ આપણું હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ નામનું સંયોજન બનશે. સરળ પ્રક્રિયા છે વિચાર કરવાનો કન્સેપ્ટ આવડતો હોવો જોઈએ અને આપણે થોડી ફાવટ પણ હોવી જોઈએ એટલે આ રીતે રિવર્સમાં તમે વિચાર કરી અને જવાબ આપી શકો. બ્યુટેનાલ માંથી બ્યુટેનોઇક એસિડ હવે એટલો હેલો સવાલ તો કે હોય પણ શકે નહીં. બ્યુટેનાલ આલ્ડીહાઇડ માંથી બ્યુટેનોઇક એસિડ બ્યુટેનાલ 4 કાર્બન આખા શીખવાની જરૂર ન હોય CHO અને બ્યુટેનોઇક એસિડ 4 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા કોઈ પણ વાપરો અથવા તો આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં તમે ટોલેન્સ પ્રક્રિયા કરી હતી ફેનલિંગ કસોટી કરી હતી બરોબર. ટોલેન્સ પ્રક્રિયામાં શું વાપર્યું હતું એમોનિયકલ AgNO3 AgNH3 ટ્વાઇસ પ્લસ 2 મોલ આ 1 આ 2 વત્તા 3 OH માઈનસ અથવા તો તમે ફેલિંગ કસોટી કરો Cu પ્લસ 2 માંથી Cu પ્લસ 1 લાગ ઓક્સિજન અથવા તો આમાંથી કોઈ પણ એક ઓક્સિડેશન કરતા વાપરી લ્યો H નું OH માં રૂપાંતર કરે અને બ્યુટેનોઇક એસિડ બનાવે. ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્નમાં 12.7 માં લખાણ સંબંધિત પ્રશ્ન 12.7 બરાબર અડધો ભાગ હવે પૂછું છું.
એમાં નીચે દર્શાવેલા સંયોજનોને બેન્ઝોઇક એસિડમાં રૂપાંતરિત કેવી રીતે કરશો એવું પૂછે છે. નીચે દર્શાવેલા સંયોજનોમાં બેન્ઝોઇક એસિડમાં રૂપાંતરિત કેવી રીતે કરશો? આ પહેલું સંયોજન છે ઇથાઇલ બેન્ઝીન CH2CH3 એક જ સ્ટેપમાં છે. આ ટેક્સ્ટ બુક નું બેઠે બેઠું છે અને આમાંથી બેન્ઝોઇક એસિડ કેમ બનાવો? ટેક્સ્ટ બુક નું બેઠે બેઠું છે. આપણે મારે શીખવાડવાનું ન હોય ભાઈઓ તથા બહેનો બંને કેમ કરવાનું? પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવાનું. આ બંધ તૂટે. મેં કીધું હતું બેન્ઝીન સાથે કાર્બન ને હાઇડ્રોજન રહેવો જોઈએ. પ્રબળ ઓક્સિડેશન કરતાનું લિસ્ટ તમને ખબર છે, મજા આવે વાપરો. આ કાર્બન ક્યાં જાય તો કે CO2 સ્વરૂપે છૂટો પડી જાય. બેન્ઝીન અને કાર્બન ને હાઇડ્રોજન રહેવો જોઈએ. એક હાઇડ્રોજન અહીંથી, બે અહીંથી, એટલે 4 હાઇડ્રોજન 2 H2O બનાવે અને 2 ઓક્સિજન જોડે છે COOH. કુલ કેટલા ઓક્સિજન જોડાણા? 1 2 2 4 ને 2 6 ઓક્સિજન જોડાણા. બરોબર, ટેક્સ્ટ બુકમાં જોઈ લેવાનું. પછી એસિટોફિનોલ આવી બેન્ઝીન ઉપર COCH એસિટોફિનોલ આ બનાવ્યું. ચાલો એ કઈ શીખવાડવાની જરૂર છે નહીં. બેન્ઝીન ઉપર COCH એટલે એસિટોફિનોલ. અને પહેલા સ્થાને CH લેતું. એ કે હવે શીખવાડવાની જરૂર રહેતી નથી. આ કેમ બને? બરોબર. ત્રીજું કીધું છે બ્રોમોબેન્ઝીન. બ્રોમોબેન્ઝીનની આ પણ પ્રક્રિયા આપણે આઈ થિંક એડવાન્સ મેં તમને શીખવાડી દીધેલી છે કે આનું તમારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં રૂપાંતર કરવું પડે પહેલા, પછી કાર્બન ડાયોક્સાઇડ દાખલ કરવાનો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં શું કરવાનું? મેગ્નેશિયમ ધાતુ મેં તમને એડવાન્સ શીખવાડી દીધી અને એ લોકોએ પૂછી પણ કરી. જોયું આપણું એડવાન્સ શીખવાનું કામ મેગ્નેશિયમ વચ્ચે ઘૂસ મારીને ગોઠવાઈ જાય બેન્ઝીન અને બ્રોમિન. કારણ આમ તો કાર્બન અને હેલોજન વચ્ચે ગોઠવાય છે. આ ભાઈનો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ફરીવાર ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ત્રીજી વાર ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. અને આને આપણે કહીએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ઝડપથી એટલે કરું છું કેમ કે આ બધું શીખેલું છે. અને હવે એમાં સૂકો બરફની પ્રક્રિયા કરો ઘન સોલિડ ફોર્મમાં, એટલે કાર્બન ડાયોક્સાઇડ અહીંયા ઘૂસ મારે. ઘૂસ મારવી એટલે વચ્ચે ગોઠવાઈ જવું. C ડબલ બોન્ડ O અને એની હારે મેગ્નેશિયમ બ્રોમાઇડ. અને એનું કરવાનું હવે જળ વિભાજન. પાણી પાઈ બંધ તોડો, અહીંયા H અને અહીંયા OH MgOH Br અને મેગ્નેશિયમ બેન્ઝોઇક એસિડ મળે. અને ત્રીજું ફિનાઇલ ઇથિન. ચોથું ફિનાઇલ ઇથિન CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન અને એમાં એક હાઇડ્રોજનના બદલામાં ફિનાઇલ એટલે C6H5 બેન્ઝીન ચકડું, જેને સ્ટાયરીન પણ કહેવામાં આવે છે. તો આમાંથી બેન્ઝોઇક એસિડ કેમ બનાવવું? તો જેટલા વિદ્યાર્થીઓ બુદ્ધિશાળી છે એને ભાન પડવા જ મળી છે કે ડબલ બોન્ડ તોડી શકાય, ઓક્સિડેશન કરી શકાય. અહીંયા હાઇડ્રોજન છે, ઓક્સિજન છે જ નહીં, ઓક્સિજન દાખલ કર્યા તો સામાન્ય બુદ્ધિ વપરાતો હોય તો પડી જાય કે અહીંયા ઓક્સિજન છે જ નહીં, બે આવો તો શું કરવાનું રહ્યું? ઓક્સિડેશન જ કરવાનું રહ્યું. અને નિર્બળ ઓક્સિડેશન કરતા તો આ કાંઈ કામ કરવાના નથી, એટલે આપણે કરવા લેવાના હોય પ્રબળ ઓક્સિડેશન કરતા. લિસ્ટ તમને ખબર છે, મજા આવે તો કોઈ પણ એક ઓક્સિડેશન કરતા લખી લો. આ ડબલ બોન્ડ તોડો એટલે અહીંયા O, અહીંયા O. ચાલો એ ભાગ તો છૂટો પડી ગયો CH2O. અથવા તો તમે એ નામ પણ લખી શકો HC ડબલ બોન્ડ OH CH2O. ફોર્માલ્ડિહાઇડ છૂટો પડ્યો અને આ બેનું C ડબલ બોન્ડ OH આલ્ડિહાઇડ અને H નું રૂપાંતર OH માં થાય એટલે કુલ 3 ઓક્સિજન ઉપરના. અને આનું ઓક્સિડેશન થઈ જાય H અને OH માં એટલે કુલ 4. કે આલ્ડિહાઇડ નું પ્રબળ ઓક્સિડેશન કરતા રૂપાંતર કરશે એટલે CH2O બન્યો ફોર્મિક એસિડ, ફોર્માલ્ડિહાઇડ એમાં ફરી પાછું H નું OH માં રૂપાંતર થાય એટલે ફોર્મિક એસિડ. તો CH2 છે બે ઓક્સિજન જોડાણા. સિમિલર અહીંયા પણ બે ઓક્સિજન, નકર અહીંયા બન્યું હોય C ડબલ બોન્ડ OH એટલે બેન્ઝાલ્ડિહાઇડ. ત્યાં પાછો H નું રૂપાંતર OH માં એટલે બેન્ઝોઇક એસિડ મળ્યો. બરોબર. તો આ રીતે આપણે બધી પ્રક્રિયા જોઈ. હવે આની પછી આપણે શીખવાની છે રાસાયણિક પ્રક્રિયા, જેનો ચાર્ટ એની પ્રક્રિયા બધી શીખીશું અને એ સાથે પછી આપણે આ ચેપ્ટર પણ પૂર્ણ કરીશું. આની પછી આપણે ભૌતિક ગુણધર્મોનો એક ટોપિક જોઈ લઈએ, જે આ ટોપિકનો આ વર્ષનો ભાગ નથી પણ તેમ છતાં આપણે સમજવાનો છે. પછી આપણે વિડિયો લેક્ચર પૂરો કરીએ. બરોબર. કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો જોઈએ. આમ તો આ પોર્શન આ વર્ષ પૂરતો તમારા સિલેબસમાં જે પરીક્ષામાં નથી પૂછવાનું એમાં નથી, પરંતુ આપણે જનરલ નોલેજ માટે
અને JEE અને NEET જેવી બાહ્ય પરીક્ષાઓની તૈયારી માટે આ વસ્તુ જરૂરી છે. એટલે કે આ ટોપિક રિલેટેડ સવાલ ગુજરાત બોર્ડની કોઈ પરીક્ષામાં પૂછી શકાશે નહીં આ વર્ષ પૂરતો, પરંતુ ટોપિક કામનો છે એટલે આપણે સમજવો પડે. આપણે કોઈ એક પણ ટોપિકને સ્કીપ કરવાના નથી, પરંતુ પરીક્ષા સમયે જ્યારે તમે આ ટોપિકને આવો તો આ ટોપિક તમારે વાંચવાનો નથી, પરીક્ષાની તૈયારીમાં આવતો નથી, પરંતુ નોલેજ હોવું જરૂરી છે. તો દરેક ભૌતિક ગુણધર્મોની જેમ અહીંયા આપણે વાસ, રંગ, ભૌતિક અવસ્થા, ઉત્કલન બિંદુ, જલીય દ્રાવ્યતા અને ઘનતા રિલેટેડ ચર્ચા કરતા હોઈએ છીએ. અહીંયા પણ એક ચર્ચા કરવાની છે. શોર્ટ નોટ્સ મેં બોર્ડમાં લખી લીધેલી છે, જેની ઉપર આપણે નજર કરીએ તો વાસ, રંગ અને ભૌતિક અવસ્થા માટે કીધું છે કે 9 કાર્બન સંખ્યા સુધીના એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ, એરોમેટિક નહીં, એટલે HCOOH થી માંડીને HCOOH એટલે આ ફોર્મિક એસિડ, પછી 2 કાર્બન આવે એસિટિક એસિડ થી માંડીને 9 કાર્બન સુધી જવાનું છે, એટલે CH3 CH2 7 ને 8 અને 9મો COOH, એટલે નોનેનોઇક એસિડ સુધી જવાનું છે. આ એલિફેટિક, તેની કોઈ વાસ સારી નથી, ન ગમે તેવી, અરુચિકર વાસ, એટલે ન ગમે તેવી અરુચિકર વાસ ધરાવતા રંગહીન અને પ્રવાહી આ બધા સંયોજનોની વાસ ન ગમે તેવી છે. આના કોઈ રંગ નથી એટલે સફેદ અથવા તો કલરલેસ કહી શકાય અને પ્રવાહી છે, કેમ કે કાર્બન સંખ્યા ઓછી હોય ત્યાં સુધી. એમાંનું જે આ ફોર્મિક એસિડ છે એ ફોર્મિક એસિડનો ઉપયોગ ફોર્માલ્ડિહાઇડ ફોર્મિક એસિડનો ઉપયોગ પણ પેલી કીડીની અંદર હોય છે, ચટકા ભરે, બળતરા કરે, તે લિક્વિડ એટલે ફોર્મિક એસિડ. પણ પછી કાર્બન સંખ્યા વધે, ઉચ્ચ કાર્બન સંખ્યા એટલે કે 9 થી વધે 10 12 15, તો કદ પણ વધી ગયું. વાસ તો તોય છે જ નહીં, વાસહીન જ છે, પણ ઘન થઈ જાય છે, સફેદ મીણ જેવા ઘન. મીણ બધાએ જોયું હોય, બરોબર, પોચા ઘન એમ કહી શકાય, મીણ જેવા ઘન અથવા તો પોચા ઘન એમ કહી શકાય. આ વસ્તુ તો યાદ રાખવાની વસ્તુ છે. ત્યાર પછી ઉત્કલન બિંદુ, તો ઉત્કલન બિંદુની હંમેશા સરખામણી કરવાની થતી હોય છે. તો કાર્બોક્સિલિક એસિડ આમ જોવો ને તો વાયુ સ્વરૂપમાં ડાયમર સ્વરૂપે હોય છે. ડાયમર એટલે કે 2 અણુ જોડાયેલા હોય, ડાય એટલે કે 2, મર એટલે ભાગ, પોલિમર આપણે શીખી ગયા છે. તો વાયુ સ્વરૂપે તો એ ડાયમર સ્વરૂપે હોય અને આ બોન્ડિંગ સ્ટ્રોંગ છે. કાર્બોક્સિલિક એસિડના 2 અણુ વચ્ચે મજબૂત હાઇડ્રોજન બંધન જોવા મળે છે. જો RCOOH RCOOH, આ રીતે આ ઓક્સિજન કે જેની વિદ્યુત ઋણતા વધારે અંશત ઋણ, કાર્બન અંશત ધન, અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતાઓ અંશત ઋણ અંશત ધન. સિમિલર અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે હાઇડ્રોજન અંશત ધન ભારિત, કાર્બન ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે આ અંશત ઋણ ભારિત ઓક્સિજન અને અંશત ધન ભારિત હાઇડ્રોજન જે બોન્ડ બનાવે આ પર્સનથી, જેને આપણે અલગ અલગ 2 અણુ વચ્ચેનો એટલે કે આંતર આણ્વીય H બંધ કહીએ છીએ, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો વાયુ સ્વરૂપે તો એ ડાયમર સ્વરૂપે છે. સિમિલર પ્રવાહી સ્વરૂપે હોય તો પણ એ પ્રબળ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવતા હોય છે. એટલે તેની સરખામણી આપણે એની જેટલા જ આણ્વીય દળ, સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ, કીટોન, આલ્ડીહાઇડ કે અન્ય સંયોજનો સાથે કરીએ તો સૌથી ઊંચા ઉત્કલન બિંદુ કાર્બનિક સંયોજનોમાં સૌથી ઊંચામાં ઊંચા ઉત્કલન બિંદુ એ આપણા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં જોવા મળે છે. કારણ કે પ્રબળ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધન, પ્રબળ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધન જે આલ્કોહોલના અણુઓ વચ્ચે જોવા મળતા હાઇડ્રોજન બંધન કરતા પણ વધારે છે. જેમ કે અહીંયા એક જ ઓક્સિજન આવે છે, ત્યાં 2 ઓક્સિજન છે. સિમિલર સમજવા માટે તમે સમજી શકો. આલ્કોહોલમાં છે હાઇડ્રોજન બંધ તો છે કે નહીં, જોજી છે તો ખરું, પરંતુ અહીંયા જો 2 ઓક્સિજન છે એટલે ડબલ બોન્ડ પ્રબળ હાઇડ્રોજન બંધ જોવા મળે છે, જે આલ્કોહોલમાં થતા હાઇડ્રોજન બંધન કરતા પણ મજબૂત છે. એટલે કે જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુની સરખામણીમાં જેના આણ્વીય દળ લગભગ સરખા અથવા તો નજીકના ગાળાના હોય ને તેની સરખામણી કરવામાં થતી હોય છે. એ પણ તમે અગાઉ જોઈ ગયેલા છો. તો કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ ઊંચામાં ઊંચા, જ્યારે પણ સવાલ પૂછાય MCQ સ્વરૂપે ત્યારે જવાબ આવડતા હોય છે. ત્યાર પછીનો ક્રમ આલ્કોહોલ આવે, પછી કીટોન અને આલ્ડીહાઇડમાં આપણે જોઈ ગયા છે કીટોન
માં વધારે, કેમ કે બે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે પ્રબળ બંધન થાય. આ બંનેમાં તો દ્વિધ્રુવીય આકર્ષણ છે. એમાં કોણ બાજી મારી જાય છે? એમાં બાજી મારી જાય છે કીટોન. ઉત્કલન બિંદુ વખતે કીટોન બાજી મારી જાય છે. જ્યારે પ્રતિક્રિયાત્મકતા આવે રાસાયણિક પ્રક્રિયામાં ત્યારે આલ્ડીહાઇડ આગળ થઈ જાય છે. ભૌતિક ગુણધર્મોમાં કીટોન બાજી મારી જાય છે, પણ જ્યારે પ્રક્રિયા કરવાની આવે ત્યારે આલ્ડીહાઇડ, કેમ કે એમાં C ડબલ બોન્ડ OH કે હાઇડ્રોજન આવે છે. ત્યાર પછી હેલો આલ્કેનને ગણી શકો, ત્યાર પછી આલ્કેનને ગણી શકો. તો આ એક ક્રમ. પહેલો નંબર કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ, પછી કીટોન, પછી આલ્ડીહાઇડ, પછી હેલો આલ્કેન ને આલ્કેન બધું આવી ગયું. જો આ આલ્કેન ઉપર આપણે આખું ચેપ્ટર ધોરણ 11 માં શીખ્યા હતા, હાઇડ્રોકાર્બન, હેલો આલ્કેન, હેલો એરીન આખું ચેપ્ટર શીખી ગયા. આલ્ડીહાઇડ, કીટોન ને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર શીખી ગયા. આલ્કોહોલ, ફિનોલ, ઇથર શીખી ગયા. યાદ આવે છે બધું? તો એ આપણે અહીંયા સરખામણી કરી. હવે જલીય દ્રાવ્યતાની વાત કરીએ તો જેમ જલીય દ્રાવ્યતામાં તો પહેલેથી સ્પષ્ટ નિયમ જ છે. ઉત્કલન બિંદુમાં સ્પષ્ટ નિયમ જ છે કે જેના કાર્બન સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ વધે. માનો કે કાર્બોક્સિલિક એસિડમાં જ ઉત્કલન બિંદુની સરખામણી કરવી હોય તો ફોર્મિક એસિડ કરતા એસિટિક એસિડ ને એસિટિક એસિડ કરતા પ્રોપેનોઇક એસિડ, એમ ઉત્કલન બિંદુ વધતા જાય. એટલે જેમ કાર્બન સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ વધે. કાર્બન સંખ્યા અને ઉત્કલન બિંદુ કે ગલન બિંદુને સમપ્રમાણતાનો સંબંધ છે. પરંતુ જલીય દ્રાવ્યતા સાથે વ્યસ્ત સંબંધ છે. આ યુનિવર્સલ નિયમ બનાવેલો છે. આ શોર્ટકટ કી આપણી પોતાની જનરેટ કરેલી છે, મારી પોતાની છે, પરંતુ એ યુનિવર્સલ લાગુ પડે છે કે જેમ જેમ કાર્બન સંખ્યા વધતી જશે એમ ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ વધતા જશે, પણ જલીય દ્રાવ્યતા ઘટતી જશે. એટલે અમે છેદમાં લખી. એટલે 4 કાર્બન સુધીના જે કાર્બોક્સિલિક એસિડ છે ને એ બહુ સરળતાથી દ્રાવ્ય છે પાણીમાં. 4 કાર્બનમાં કોનો સમાવેશ થાય? તો ભાઈ એક આવે ફોર્મિક એસિડ, બીજું આવે એસિટિક એસિડ, ત્રીજું આવે પ્રોપેનોઇક એસિડ, ચોથું આવે બ્યુટેનોઇક એસિડ. આ 4 કાર્બન સુધીના કાર્બોક્સિલિક એસિડ પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. પણ પછી જો કાર્બન સંખ્યા વધે તો દ્રાવ્યતા ઘટે. એનું કારણ શું છે? જો એનું આપણે એક સિમ્પલ કારણ કહીએ. પાણીનો અણુ લખું છું અહીંયા, HCOH, આ પાણી. અને હવે કાર્બોક્સિલિક એસિડ નો ભાગ લખું તો આ C ડબલ બોન્ડ OH. માનો કે કાર્બોક્સિલિક એસિડ નો એક અણુ લખ્યો, પછી બીજો અણુ લખું જ્યાં ઓક્સિજનની જરૂર પડશે, C ડબલ બોન્ડ OH. તો ધ્રુવીયતા તો આપણે છે જ, અંશ તરુણ અંશ તદ્દન. આ H અને પાણીનો O, બરોબર. આ C ડબલ બોન્ડ O નો O, અહીંયા H. સિમિલર આ બાજુ પણ C ડબલ બોન્ડ O R. તો પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બહુ સરળતાથી બનાવી શકાય. પરંતુ આ જે R સમૂહ નાનો હોય તો, કેમ કે R એટલે આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ સમૂહ, R એટલે કયો સમૂહ છે? કોઈ મિથાઇલ હોઈ શકે, આ મિથાઇલ છે, ઇથાઇલ છે, પ્રોપાઇલ. અને આલ્કાઇલ છે એ અધ્રુવીય છે, જળ વિરાગી છે. આલ્કાઇલ સમૂહ છે એ કેવો છે? અધ્રુવીય, જેને પાણી સાથે આકર્ષણ નથી, એટલે એને આપણે જળ વિરાગી. કેમ કે પાણી ધ્રુવીય છે ને આલ્કાઇલ અધ્રુવીય, એટલે જળ વિરાગી. તો જળ વિરાગીનું કદ જો વધે, આ જો આ પ્રોપાઇલ, તો એ શું કરે? તો એ આ જે ભાગ છે ને એને ઢાંકી દે. જેમ કદ વધે એ ઢાંકી દે. ઢંકાઈ જાય એટલે આ હાઇડ્રોજન બંધ બનાવવામાં મુશ્કેલી પેદા થાય. મુશ્કેલી પેદા થાય એટલે પાણીમાં દ્રાવ્યતા ઘટે. સિમ્પલ વસ્તુ છે. એટલે જેમ કાર્બન સંખ્યા વધશે તેમ હાઇડ્રોજન બંધ બનવા માટે અવરોધ ઉત્પન્ન થશે અને જેથી કરીને દ્રાવ્યતામાં ઘટાડો નોંધાશે. સ્પષ્ટ કહી શકાય કાર્બન સંખ્યા વધે, દ્રાવ્યતા ઘટે. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ એટલે બેન્ઝોઇક એસિડ. સિમ્પલ આપણે એક જ જોઈએ છે. અને બેન્ઝોઇક એસિડમાં ઓર્થો મેટા પેરાસ્થાને વિસ્થાપન હોય તો કંઈક અલગ વાત છે. તો આ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ બધા દાખલા તરીકે બેન્ઝોઇક એસિડ ઠંડા પાણીમાં અદ્રાવ્ય છે. ગરમ પાણી કરો તો કદાચ દ્રાવ્યતા થોડી વધે, પણ ઠંડા પાણીમાં તો અદ્રાવ્ય છે. પરંતુ ઓછા ધ્રુવીય, અધ્રુવીય નહીં પરંતુ ઓછા ધ્રુવીય કાર્બનિક સંયોજનો જેવા કે બેન્ઝીન, ઇથર, આલ્કોહોલ અને ક્લોરોફોર્મમાં દ્રાવ્ય, જે સંયોજનો પાણીમાં દ્રાવ્ય નથી થતા એ આ બધામાં દ્રાવ્ય થાય છે. ઘણીવાર પેટ્રોલ લખવામાં આવે છે, ઇથર કોમન હોય છે, આલ્કોહોલ, ક્લોરોફોર્મ, CHCl3, CCl4 પાછું અધ્રુવીય છે એટલે એનો અહીંયા ઉલ્લેખ નથી કેમ કે શબ્દ ઓછા ધ્રુવીય વાપર્યા છે. તો
તો આ રીતે એની દ્રાવ્યતા નક્કી થતી હોય છે, આ રીતે એના ઉત્કલન બિંદુ નક્કી થતા હોય છે. એટલે કોમન ગુણધર્મો છે, બધી વખતે એ જ વાત આવતી હોય છે. એટલે તમે ભૌતિક ગુણધર્મો વિશે એક સ્પષ્ટ ખ્યાલ મગજમાં રાખો તો બધા માટે એક લગભગ કોમન જ હોય, ખાલી ટાઇટલ બદલાતું હોય. બરોબર? તો આ રીતે એના આપણે ભૌતિક ગુણધર્મો જોયા.